હરિરાયજી આપણને ચેતવણી આપી રહ્યા છે, કારણ કે હરિરાયજીને શિક્ષાપત્રમાં જુઓ તો 41 શિક્ષાપત્રમાં હરિરાયજીને આવા અનુભવ થયા. પાછો સંયોગ વરસાદ એવો છે કે અનુભવ પાછો સુરતમાં જ થયો. કસ્યચિત સુરતી ગ્રામે, એક સુરત ગામની અંદર હું ગયો, હરિરાયજી અહીં પધાર્યા અને એમની સાથે એક વૈષ્ણવને આપ રાખતા. શું કામ રાખતા? કે એને ભગવદી માનતા અને સત્સંગ માટે એમને રાખ્યા કે બીજો કોઈ પ્રદેશમાં બીજો કોઈ સંઘ ન હોય તો ભગવત ચર્ચા કરવા માટે કોઈ એક એવો ભગવદી હોય સાથે, તો એ સાથે રાખતા હતા. અને સુરતમાં આવીને એને કોઈ વિધવા કોઈ બાઈનો સંગ થયો અને એની સાથે એણે કૃત્ય કર્યું. એ આખો કિસ્સો હરિરાયજીના વખતમાં બનેલો કિસ્સો. હરિરાયજી પોતે શિક્ષાપત્રમાં લખે છે કે મારે હવે કોનો વિશ્વાસ કરવો? જેને હું ભગવત ચર્ચા કે ભગવત સત્સંગ માટે સાથે રાખતો હતો એને આવું અનૈતિક કૃત્ય જ્યારે હું સુરત ગયો ત્યારે એણે ત્યાં કર્યું. એટલે આપણે એ હરિરાયજીને કંઈક પ્રેરણા આ ગ્રંથ લખવાની કંઈ અહીંથી પણ થઈ હોય સુરતમાં હતી. એટલે મને અહીં કહેવાની પ્રેરણા પછી અહીંયા જ થઈ કે આ ગ્રંથમાં એનું વ્યાખ્યાન અહીંયા જ કરીએ. હજી સુધી ક્યાંય આ ગ્રંથનું વ્યાખ્યાન કર્યું નથી, પણ અહીંયા જ કરીએ એવું મને પણ હરિરાયજીને કંઈક પ્રેરણા આમાંથી થઈ કે આવું જે આવા ભગવદી જનોનો પણ આ કામ દુર્ગુણને કારણે એવો પાત થઈ ગયો, આવો અનૈતિક કૃત્ય કરી બેઠા અને ધર્મને લાંછન લાગે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. એમ શિક્ષાપત્રમાં લખે છે 40-41 શિક્ષાપત્રની અંદર પોતાની વ્યથા. મારે હવે કોનો વિશ્વાસ કરવો? સંગ કરવા માટે જેને રાખવું છે એ આવા થાય છે, એના મને આવું ખરાબ પરિણામ મને પ્રાપ્ત થયું, તો હવે મારે કોનો વિશ્વાસ કરવો આ સમયમાં? એટલે આ દોષ એટલો બધો પ્રબળ છે કે એનાથી વસુભૂત થઈને આપણે જો આપણી બુદ્ધિ બંધ કરી દઈશું અને આપણે એમાં જો કાળજી નહીં રાખીએ. નરસિંહ મહેતા કહે છે તો નરસિંહ મહેતા પહેલાં મર્યાદા ભક્તના લક્ષણો પણ બહુ ઉપકારક છે, એને તો આપણે જીવનમાં જીવીએ. નરસિંહ મહેતા કહે છે ભાઈ વૈષ્ણવ જન તો તેને રે કहीं, એ બધા એક એક ગુણ આપણે વિકસાવવા જોઈએ. જે પીડ પરાઈ જાણે રે, બીજાનું દુઃખને દર્દને કંઈક સમજે. પીડ પરાય, બીજા ઉપર ત્રાસ કરી કે વૈષ્ણવ કહેવાય, બીજા ઉપર ત્રાસ કરતો હોય, આખા ઘરમાં ત્રાસ ફેલાવતો હોય, અપ્રશ્નો ક્રોધનો એ ઘરમાં ત્રાસ ફેલાવતો હોય તો એ વૈષ્ણવ પીડ પરાઈ જાણે રે. જીવા થકી અસત્ય ન બોલે, પરસ્ત્રી જેને માત રહે. જીવા થકી ક્યારે અસત્ય ન બોલે. આ તો કે તિલક કરે છે પણ જરાય વિશ્વાસ ન કરો, ખોટું જ બોલે છે. આજુબાજુવાળા એમ કહેતા કે ખોટું જ બોલે, આટલું કે વિશ્વાસ ન કરાય. તો જીવા થકી અસત્ય ન બોલે અને પરસ્ત્રી જેને માત રહે. પરસ્ત્રી જેને એ માતા સમાન હોય એવું શુદ્ધ ચારિત્ર હોય. આપણને ક્યાં વૈરાગી કે સંન્યાસી બનવાનું કીધું છે? પરસ્ત્રી જેને માત રહે, ઘરે ગ્રસ્થાશ્રમમાં લગ્ન કરીને સાથે રહો આનંદથી. ધર્મા વિરુદ્ધ કામ કામોસ્મી ભરતર્ષ. આપણે ક્યાં સંન્યાસી થવાનું કીધું છે કે સ્ત્રીનું મોઢું ન જોવું, સ્ત્રીનો સંગ ન કરવો, સ્ત્રીનું મોઢું જોવું, સાથે પણ રહો, પણ પરસ્ત્રી જેને માત રહે, માતાની મર્યાદામાં બીજાને જોવો. તો કંઈ મોઢું ફેરવી જવાની જરૂર નથી કે આડો પડદો લગાવે. કેટલાક સંપ્રદાયોમાં એવી પ્રથા છે, વ્યાખ્યાન કરવા માટે ગુરુજી આવે તો આડો પડદો રાખે ને પડદાની ઓલી બાજુ સ્ત્રીઓએ બેસવાનું. આપણે એવા બધા ઢોંગ કરવાની આવશ્યકતા નથી, એવા ઢોંગ આપણે કરતા નથી. આપણે માતા રૂપે જોવામાં શું વાંધો? ઘરમાં માતા સાથે શું પડદો રાખીએ છીએ? આપણે બહેનો સાથે શું પડદો રાખીએ છીએ? આપણી દ્રષ્ટિમાં પરસ્ત્રી જેને માત રહે. આડો પડદો રાખીને પ્રવચનમાં પણ પડદો હોય અને સાંભળવું હોય તો પડદાની ઓલી બાજુ સ્ત્રીઓ બેસે, એનું મોઢું ગુરુજી જોતા નથી. ગુરુજી મોઢું નથી જોતા. મેં ગાડી ચલાવતા હોય ત્યારે શું કરે છે ગુરુજી? ગુરુજી પાસે કાર ચલાવતા હોય, કાર ચલાવે ત્યારે શું કરે? જો સ્ત્રીઓ સામે આવે મોઢું ફરી જાય તો એક્સિડન્ટ થઈ જાય ને. જો અહીંયા પડદો તો ગાડી શું કામ ચલાવે? એટલા વૈરાગ્યવાન છે. તો કાર ચલાવે છે ત્યારે તમારી પર જે ગુરુ પ્રત્યે, જે ગુરુ તો પિતા સમાન હોય છે, તો ગુરુ ભાવ રાખે છે જે સ્ત્રી, ત્યાં તમને પડદો રાખવો પડે છે. અને ગાડી ચલાવો છો, અનેક સામે દેખાઈ રહી છે, ત્યારે કંઈ વાંધો નથી આવતો. એટલે આપણે એવું કંઈ કહેતા નથી. આપણે તો અહીં કહે છે કે પરસ્ત્રી જેને માત રહે. એટલે વૈષ્ણવજન તો તેરે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. જીવા થકી અસત્ય ન બોલે, પરસ્ત્રી જેને માત રહે. તો નરસિંહ મહેતાએ જે કીધું છે એ પણ આપણે ગુણો વૈષ્ણવ હોઈએ તો વિકસાવવા જોઈએ. બાકી
બીજા જો ધર્મ, પશુના ધર્મ આપણી ઉપર પાશવી વૃત્તિઓ જો હાવી હોય તો પછી આપણે પશુઓને તો કાંઈ બંધન હોતું નથી. શાસ્ત્રનું બંધન હોય એ મનુષ્ય કહેવાય, જેને શાસ્ત્ર સાથે લેવા દેવા નથી. તો બધા જેને કહેવાય એ પશુ છે. જેમ પશુએ પણ મદ મસ્ત એના કેપમાં ફરતો એવા પશુઓ છે કે પછી તો જે હડફટમાં આવે ને મારી નાખે. તો પાશવી વૃત્તિ એની અંદર છે, એનાથી દૂર જ રહેવાય. એવી પાશવી વૃત્તિ હાવી થઈ ગઈ છે. તો આપણને ગ્રસ્થાશ્રમ આપ્યો છે, તો રામચંદ્રજીનો આદર્શ પણ આપણે એક વૈષ્ણવે ઉતારવો જોઈએ. એક પત્ની વ્રત, રામચંદ્રજી એક પત્ની વ્રત છે. અને ભગવાન કૃષ્ણની 16,000 ઉપરાંત પત્નીઓ છે, તો એટલા રૂપ પણ ધારણ કરી શકે છે. તમે નથી કરી શકતો શું કામ એવી હિંમત કરો છો ખોટી? એટલા રૂપો ધારણ કરી શકે છે પોતાના જેટલા, પછી શું વાંધો છે? એનામાં સામર્થ્ય છે. તમે કે કૃષ્ણ આવું કર્યું એટલે આપણે કરવું, રામચંદ્રજી કર્યું અને કૃષ્ણ કર્યું એમાં કાંઈ ફેર નથી. કૃષ્ણ એટલા રૂપ ધારણ કરીને બતાવ્યા. નારદજીએ જોયું કે દરેક મહેલમાં દરેક જગ્યાએ કૃષ્ણ છે. પાછા દરેક રાણીના મહેલમાં કૃષ્ણ છે. નારદજી જોયું કે દરેકના મહેલમાં કૃષ્ણ બિરાજે છે. આપણી વાત એ સાચી છે ને, આપણા ઘરે ઘરે કૃષ્ણ બિરાજે છે ને ઘરે ઘરે ઠાકોરજી બિરાજી રહ્યા છે. તો કૃષ્ણ એટલા રૂપ ધારણ કરી શકે, તમે થઈ શકો છો એટલા રૂપ ધારણ કરી શકો છો. તો શા માટે કૃષ્ણની હોડ કરી રહ્યા છે કે આપણા ઠાકોરજી આમ કરે એટલે આપણે આમ કરવું? બીજો એક પ્રચાર થયો, આ બધા કહેવાતા વંચકો એવો પ્રચાર કરવા માંડ્યા. અમારા તાજજી મહારાજે લખ્યું છે, અમારા તાજજી મહારાજ આના સખત વિરોધી હતા. એમણે એક નાટક પણ લખ્યું, મૃણાલિની એક આદર્શ મર્યાદી, એક નાટક લખ્યું, એક નવલિકા જેવું છે. પછી મેં અહીં બધા મર્યાદીને આપી હતી, અહીંયા સુરતમાં બધા મર્યાદી વૈષ્ણવને એક એક કોપી એની મેં આપી હતી. મૃણાલિની એક આદર્શ મર્યાદી, પણ વાંચે તો ને મૂકી દીધું. આવું આપણે પ્રમાણનું શું વાંચવું? વાંચવું હોય તો ખબર પડી જાય. તો એમાં મૃણાલિની જે છે એક બાલ વિધવા એ સ્ત્રી છે અને એને મર્યાદી છે, ઠાકોરજીની સેવા કરે છે. પણ ત્યાં એટલા વંચકો આવવા માંડે, બધાય વંચકો એટલા ત્યાં ભેગા થવા માંડે. એક વૈષ્ણવ મને કહેતા હતા કે મારે મરજાદ, પણ જો કે આ ચોખ્ખી વાત કરી દઉં છું, આપણે છુપાવવાની વાત નથી, કે એક વૈષ્ણવ મને વ્યથા કહેતા હતા કે આમાં કેવી આપણી બધી રીતભાત થઈ ગઈ, કેવી આપણી દ્રષ્ટિ થઈ ગઈ છે. અમારા તાજી મહારાજે કાવ્ય પણ લખ્યું છે, પણ પોતાનું નામ એમાં છુપાવ્યું હતું, કારણ કે બહુ વિરોધ થવા માંડ્યો. આપણે કાવ્ય લખ્યું છે, અષ્ટક લખ્યું છે, એક અષ્ટક છે. એમાં એમ લખ્યું છે કે દિન મેં ભાઈ બહેન કહી બત રાત, રાત को पति पत्नी वे जात. બોલે બેન બેન ને ભાઈ ભાઈ, પણ દિન મેં ભાઈ બહેન કહી બત રાત, રાત को पति पत्नी वे जात. એટલે આ પ્રકારની વંચક વૃત્તિઓ સંપ્રદાયમાં શરૂ થઈ. અમારા તાજી મહારાજે કાવ્ય લખ્યું છે, કાવ્ય નામ આપ્યું હતું મોડાષ્ટકમ. મોડાષ્ટકમ, મોડા એટલે આ પ્રકારનો કોઈ વંચક જે મર્યાદની આડમાં આવી બધી વૃત્તિ કરતો હોય. એટલે ચેત રહે મંડાણ મુફ્ત મેં રોટ ઉડાવે. કોઈ એને મંડાણ પેટે રહ્યા છે ને બધા આનંદથી એ મુફતમાં રોટી ઉડાવે છે. ચેત રહે મંડાણ મુફ્ત મેં રોટ ઉડાવે. એટલે અમારા તાજજી મહારાજથી લગભગ 50-60-70 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રનો પ્રદેશ કર્યો ત્યારે આમ ધ્રુજી ગયા, અને આપે કીધું આવું ચાલે? બધું સૌરાષ્ટ્રમાંથી જોયું કે આ બધું શું ધર્મના નામે ધતિંગ કરી રહ્યા છે. તો આવું બધું ચાલતું જોઈને એને કીધું કે તું શેરીમાં નાટક ભજવવાનો છું. અમારા તાજી મહારાજ એમાં આજ્ઞા કરી કે શેરીમાં નાટક ભજવીશ, કે ભાઈ આવા લોકોથી ચેતો. પુષ્ટિ માર્ગ સાથે આને કાંઈ લેવા દેવા નથી, પણ પુષ્ટિ માર્ગનો સ્વાંગ પહેરીને કંઈક તો બધા ધ્રુજી ગયા કે આ તો શેરીમાં નાટક ભજવશે તો આપણે ગામમાં રહેવું કેમ? કંઈ શું કામ આવે, પછી લીલું બળશે. તો બધા તાજી મહારાજ કે હું તો નાટક ભજવવાનો, નાના નાના બાળકોને તૈયાર કર્યા, આવું બધું નાટક તૈયાર કરવાનું. શેરીમાં કે ભજવું, ગામની વચ્ચે શેરી હોય ત્યાં નાટક થાય. એટલે હું તો ખાલી બોલું છું. તાજી મહારાજ એવું કે નાટક ભજવું, પણ આને ખુલ્લે પાડે પાર છે કે પુષ્ટિ માર્ગનું નામ બદનામ ન થવું જોઈએ, કે સંપ્રદાયના નામે બધી આવી વૃત્તિઓ ન ચલાવી શકાય. તો આ પ્રકારની વાત છે. તો એટલો બધો આપણી અંદર આ કામ લીલાઓને સ્મરણ કરવાથી કામનો નાશ થાય છે. આપણો તો પ્રજ્વલિત થઈ રહ્યા છે, તો કાંઈક આપણે લીલાનું શ્રવણ નથી કરી રહ્યા, પણ આપણા એ હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા અભિવર્તતે. આપણે કંઈક આપણી કામરૂપ જે અગ્નિ છે એમાં આહુતિ નાખી રહ્યા છીએ, વિષયોની આહુતિ પડી રહી છે, ઘી હોમી રહ્યા છીએ, લીલાનું શ્રવણ નથી કરી રહ્યા આપણે. જો લીલાનું શ્રવણ કરવાથી તો કામનો નાશ થાય.
કામનો નાશ થઈ જાય લીલા શ્રવણ કરવાથી. પણ લીલાના નામે તો અહીં કામ વધતો હોય તો કંઈક આપણું સમજી જવું જોઈએ કે લીલા શ્રવણ નથી થઈ રહ્યું, કંઈક બીજું થઈ રહ્યું છે, કે આપણી કામ અગ્નિ જે છે એમાં આપણે આહુતિ નાખી રહ્યા છીએ. એટલે એ પ્રકાર છે. તો શહેરાઈજીને એવો અનુભવ અહીંયા સુરતમાં થયો, આપને બહુ લાગી આવ્યું. અને અમારા તાજજી મહારાજ જે લખે છે એ નાટકની અંદર કે વંચકો આવે છે અને મૃણાલિની એકલી છે, એના ભાઈની સાથે રહે છે, અને બાલ વિધવા છે. પહેલાંના વિધવા વિવાહ થતો નહીં, એટલે બાલ વિધવા આખી જિંદગી બાળકપણમાં જ વિધવા થઈ ગયા હોય, આખી જિંદગી વિતાવે છે. એનો લાભ લઈને બધા વંચકો જય શ્રી કૃષ્ણ કરવા આવે ઘરે, બધા જય શ્રી કૃષ્ણ કરવા આવે. એટલે ભગવતી આવ્યા છે, વૈષ્ણવ મર્યાદી છે, એટલે બધા અહીંયા આવવા માંડે. આવું થવા માંડ્યું. પણ બધાની દૃષ્ટિ અહીંયા ભક્તિની નહોતી, પણ અને આવીને પછી એવી ભગવદ વાર્તાઓ કરવા માંડે. તો ભગવદ વાર્તામાં શું થાય એ તાજ્યે લખ્યું છે, કે શું ભગવદ વાર્તામાં થાય એ પણ આપણે ત્યાં લખ્યું છે. કે વંચકો એવી વાત કરે છે કે પુરુષ જે છે એની અંદર કૃષ્ણનો અંદર બિરાજતું એક ભગવત સ્વરૂપ છે વૈષ્ણવની અંદર, અને સ્ત્રી કોઈ વૈષ્ણવ હોય તો એની અંદર સ્વામિનીજીનું સ્વરૂપ અંદર બિરાજી રહ્યું છે. અને પછી હવે આપણે કંઈ દેહના સુખનું આ કામ છે જ નહીં. મારી પાસે કેસેટ છે, ભગવદીની વાર્તાની કેસેટ છે મારી પાસે. મેં કીધું હું આ રાખું છું, ખાલી શ્રવણ કરશું ક્યારેક. કોઈને આ જાહેરમાં પ્રકટ કરવા જોઈએ એ કેસેટ મારી એક જણાએ બધું બોલાવીને કેસેટ ઉતારી લીધી ભગવદ વાર્તામાં. એ કેસેટ મારી પાસે એક છે. એમાં એમ કીધું કે હા, મહાપ્રભુજી કહે છે ને વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. આ વિષય નથી, આ તો અલૌકિક લીલા છે, વિષય નથી આમાં. એ એમ ભગવદી એમ સમજાવે છે, ભગવદ બની બેઠેલા ભગવદી આ વિષય નથી, આ તો લીલા છે. લીલા કેવી છે કે આપણા અંદર બિરાજતા ઠાકોરજી અને તમારી અંદર બિરાજતા સ્વામીજી, એનું આ મિલન છે, એની અલૌકિક લીલા વિહાર થઈ રહ્યો છે. એવી આપણે ત્યાં ભાવના કરીને આ બધું. એટલે એ વાત સાચી છે, વિષયાક્રાંત દેહાનામ નાવે છે સર્વથા. કેસેટમાં મેં સાંભળ્યું કે વિષયાક્રાંત દેહાનામ નાવે છે સર્વથા. અરે અર્થ બહુ સરસ લગાયો કે ભાઈ આ વિષય નથી, આ તો અલૌકિક લીલા છે. હરિરાયજી આનું ખંડન કર્યું. હરિરાયજી કહે છે કે વિપ્રયોગ સમયે અંદર બિરાજતું જે ભાવાત્મક સ્વરૂપ જે છે એ તો અંદર જ છે, એ બહાર પ્રગટીને લીલા કરતું નથી. જ્યારે વિપ્રયોગ અવસ્થા આવે છે ત્યારે બહાર પ્રગટે છે. તો બહાર પ્રગટે છે ત્યારે એને ફલાત્મક કહેવામાં આવે છે. અંદર બિરાજતું જે સ્વરૂપ જે છે અંદર બિરાજી રહ્યું છે, ભાવાત્મક તમે કહો છો ને અંદર બિરાજે, પણ અંદર બિરાજેલું સ્વરૂપ લીલા કરતું નથી પરસ્પર. એટલે હરિરાયજીએ એક મહાપ્રભુજીથી પણ આગળ એક સ્ટેપ વાત કરી જે મહાપ્રભુજી નથી કરી ક્યાંય પણ. તો હરિરાયજીએ આ વિકૃતિને રોકવા માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરી લોક વેદાતીત પુરુષોત્તમ. હરિરાયજી ભાઈ ગ્રંથમાં નથી, ચાલો મહાપ્રભુજીના ગ્રંથમાં નથી, પણ હવે જરૂરિયાત એવી આ કામાખ્ય દોષ વિવરણ હરિરાયજીનું 40-41મું શિક્ષાપત્ર અને હરિરાયજીનો જે આ વિચાર લોક વેદાતીત પુરુષોત્તમ, જે અંદર જે ભાવરૂપ છે એને હરિરાયજી કહે છે કે એ ફલાત્મક પુરુષોત્તમ જે છે એ ભાવરૂપે અંદર બિરાજી રહેલો છે. એક વિપ્રયોગ અવસ્થાની અંદર એ બહાર કૃપા કરીને પ્રગટે છે ત્યારે એ ફલાત્મક કહેવાય છે, ફલાત્મક કૃષ્ણ છે. ત્યારે એ લીલાના પ્રકટ લીલાનો આનંદ જે છે એ કૃષ્ણ અંદર બિરાજતો કૃષ્ણ એ બહાર પ્રગટીને લીલાનો આ આનંદ આપે છે. એટલે એમ છે હરિરાયજી જે આજ્ઞા કરે છે એને જ ફલ હરિરાયજી કહે છે. અંદર બિરાજતો ભાવાત્મક જે ભાવરૂપ પ્રભુ જે છે બસ એ જ રસાત્મક છે. તો અંદર બિરાજેલો છે એ કોઈ એટલે બહાર પ્રગટીને કોઈ લીલા કરવા માંડે નહીં એમ. હરિરાયજી એના માટે હરિરાયજી એમ કહે છે કે બહાર પ્રગટેલા નહીં, અંદર બિરાજતો જો એ તમારી વિપ્રયોગ જ્યાં સુધી નથી ત્યાં સુધી એ પ્રકટતોય નથી, અને એ બહાર પ્રગટે છે વિપ્રયોગ વખતે. તો વિપ્રયોગ એટલે પરમ ફલ, વિપ્રયોગની અંદર એ પરમ ફલનો અનુભવ થાય છે વગેરે જે વાત છે હરિરાયજીની છે. એ કોઈ પુરુષોત્તમ કે કૃષ્ણ બનીને કોઈ લીલા કરવા માંડે નહીં. કંઈક વિકૃતિને રોકવા માટે શ્રી હરિરાયજીએ આ બધા પ્રયત્નો કર્યા છે. પણ હરિરાયજી જેવાથી આપણે રોકાણા એવા મદમસ્ત આપણા ઘોડા આપણે એવા છીએ, બધા પશુઓ એવા નીકળ્યા આપણે બધા કે આવા આચાર્યોએ આટલું બધું એ બ્રેક મારી છતાં પણ આપણે રોકાણા નથી. અને પાછી આ વિકૃતિઓ આપણા પુરુષી સંપ્રદાયની અંદર એ પ્રકટ થઈ ગઈ છે. તો આપણે બધાએ બચવું, વ્યક્તિગત રીતે આ બધાએ બચીએ. એટલે આ બધા પશુઓ છે, પશુઓથી આપણે ધ્યાન રાખવું પડે. પશુઓ જે છે એને બિચારાને એને
કોઈ સાંઢ હોય કે કોઈ હાથી હોય, એ ગાંડો થઈ ગયો હોય તો આપણે બચવું પડે કે એને કાંઈ ન હોય? એનાથી બચતું રહેવું જોઈએ. આ બધા આવા ફરી રહેલા સાંઢો, આ ફરી રહેલા બધા આવા મદમસ્ત ગાંડા થઈ ગયેલા હાથીઓ, બચવું આપણે પડે. એ તો આખા દોડતા જ હોય. આપણે આવ્યા છે, આપણે દૂરથી દેખાય તો આપણે અંદર ઘરમાં ઘૂસી જવું પડે કે હાથી ગાંડો થઈ ગયો આવે છે મસ્ત થઈને, આપણે ભાગો. એ તો ઝૂલતો, એ તો એની મસ્તીમાં દોડતો, બધા એને કચરતો જોડતો, બસ એનું તો એક જ કામ હોય. આપણે નથી દૂર ભાગવું પડે કે ન ભાગવું પડે? એ તો એને કહે કે એને કયો સુધારે, એને આપણે સુધારીએ, એને સમજાવીએ, એ સુધરે? એને કાંઈ લેવા દેવા હોય? બુઢે બેલ કો ખવાઈ બરાસ કી બીડી, એટલે એને શું ખાવા પડે? બરાસની બીડી ખાવા તેનો શું સ્વાદ છે? ગમે એટલો ગ્રંથ સમજાવો, એને તો એક જ કામ. અહીં જો ઇન્દ્રિયોના અશ્વને કીધા છે ઘોડા, અને એના વિષય છે એનું ચરિયાણ ઘાસ. બસ એને તો ઘાસ જામ વાળ્યો નથી, દોડ્યો નથી. લગામ તો છે નહીં, ધર્મની લગામ નથી, ઉપર લગામ તો છે નહીં, ઘાસ દેખાણું નથી, બધું ભાન ભૂલી જાય. બસ એના ઘાસ પર એ દોડે. બસ એનું એક જ કામ, પશુનું એક જ કામ, ઘાસ ખાવાનું કામ. એટલે ઘોડા જે છે, લગામ વગરના ઘોડા છે, તો જ્યાં ઘાસ દેખાણું નથી કે દોડ્યો નથી. પણ બીજા કોઈને મારી ન દે, કોઈને ઢીક ન મારી દે, કોઈને પાટું ન મારી દે, એ તો બીજા લોકોએ ધ્યાન રાખવું પડે ને. એને તો કાંઈ હોય. એટલે આપણા પુષ્ટિમાર્ગમાં આવા મદમસ્ત થઈને ફરનારા સાંઢો ઘણા છે, ઘણા પશુ છે આવા કે મનાંસી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ, એ શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વૈ નરાહ, અને મનાંસી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ. આ બધા વાંદરાઓ છે. તો વાંદરાઓને શું કાંઈ સિદ્ધાંત સમજાવવાનું હોય? વાંદરાઓને કાંઈ શાસ્ત્ર સમજાવાય કે વાંદરાઓને ભલે કાંઈ ઉપદેશ દેવાય? કાંઈ ન દેવાય. આપણે દૂર ભગાય. વાંદરો બસ આવ્યો છે, તોફાન કરી રહ્યો છે, આપણે દૂર ભાગો, આપણને બચાવો, આપણા ઘરને બચાવો. એટલે લાકડી રખાય, લાકડી આમ ફટકારી એટલે આપણાથી દૂર ભાગે. આપણે મહાપ્રભુજીના ગ્રંથરૂપી લાકડી હાથમાં રખાય, નકર તમારી આપણી ઉપર હુમલો કરે. કદાચ આપણી પાસે આવી જાય તો લાકડી ફટકારતી રહેવી જોઈએ, એટલે આપણાથી દૂર ભાગે. એટલે આ પ્રકાર જે છે કે આ બધાને રોકવાનો હરિરાયજી પ્રયત્ન કર્યો છે. પુષ્ટિ માર્ગને, સંપ્રદાયને બચાવવો છે. આ નુકસાન કરી રહ્યા છે સંપ્રદાયને. અને હકીકતમાં મેં તો સ્પષ્ટ રીતે મારી ધારણા તો એવી છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તો આવા હોય જ નહીં. એટલે આને હું પુષ્ટિ માર્ગી તો ગણતો નથી. મનુષ્ય એ ગણતો નથી, પશુ છે. બિચારા પશુઓને તો પછી શું હોય? આ જ ધંધો હોય. પણ પશુઓ ઘણા સારા હોય. આવા પશુઓ કરતાં ઓલા સાચા પશુ ઘણા સારા હોય છે કે એની પણ કંઈક લિમિટ છે. આની કોઈ લિમિટ જ નથી. પશુઓને લિમિટ છે, આને કોઈ લિમિટ નથી.